રામ મંદિર અયોધ્યાથી આવેલા અક્ષત કુંભનું વાંકાનેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સમસ્ત હિન્દુ સમાજ દ્વારા અક્ષત કુંભનું પૂજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય જીતુ સોમાણી, ચેમ્બર પ્રમુખ પ્રજ્ઞેશ પટેલના હસ્તે પૂજન વિધિ કરવામાં આવી હતી। મહિલાઓએ રાસની રમઝટ બોલાવી હતી। ફળેશ્વર મંદિર ખાતે દીવડાઓ પ્રગટાવી આરતી પૂજન વિધિ કરવામાં આવી હતી। राम जन्मभूमि अयोध्या थी जे अक्षत कलश वांकानेर खड़ेश्वर महादेव मंदिरे पधारेल छे ते निमित्ते स्टेच्यू थी तेमनु स्वागत करी डीजे ना ताले संख्याबंध लोको भाईओ तथा बहनों आमां जोड़ाई અને 22/1/2024 ના રોજ જે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે સારા દેશમાં જે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે। રામલલ્લા 22 જાન્યુઆરીના અયોધ્યામાં જે બિરાજમાન થશે એમના નવા મહેલ નવા મંદિરની અંદર તો એનો અક્ષત કળશ આજે વાંકાનેર આવેલ અને સ્ટેચ્યુથી લઈ અને ફળેશ્વર સુધી બહેનો બાળાઓ અને ભાઈઓ વેપારીઓ સર્વે જ્ઞાતિના સર્વે લોકો ઉમળકાભેર ઉત્સવથી બધા જોડાયા હતા અને રાસ ગરબા સાથે એક જોરદારનું રામલલ્લાના નાદ સાથે ફળેશ્વર મંદિરે આજે અહીંયા પહોંચ્યા છીએ।